રહ્યા છો બિફોર 8 ન્યૂઝ ગુજરાત। હવે જોઈએ અગત્યના સમાચાર। સુરત જિલ્લાના બારડોલી ખાતે શ્રી રામનવમીનો પાવન તહેવાર ભક્તિભાવ સાથે ઉજવાયો હતો। ગોવિંદાશ્રમ સ્થિત અંબિકા નિકેતન મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી અને ભગવાન શ્રી રામના જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। સુરત જિલ્લાના બારડોલી શહેરના મધ્યમાં આવેલા ગોવિંદાશ્રમ ખાતે શ્રી ગોવિંદાશ્રમ ટ્રસ્ટ સંચાલિત અંબિકા નિકેતન મંદિરમાં શ્રી રામનવમીની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। રામનવમીના પાવન અવસરે મંદિરમાં પૂજા, હવન અને મહાઆરતીનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું। સવારથી જ મંદિર પરિસરમાં ભક્તોનો ભારે જનસમૂહ ઉમટી પડ્યો હતો અને સમગ્ર વાતાવરણ હિન્દુઓના આસ્થાનું કેન્દ્ર ગણાયું હતું। અંબિકા નિકેતન મંદિર આજે શ્રદ્ધા અને ભક્તિથી ગુંજી ઉઠ્યું હતું, જ્યાં ભક્તોએ ભગવાન શ્રી રામના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા। નમસ્કાર, જય માતાજી, જય શ્રી રામ। શ્રી ગોવિંદાશ્રમ ટ્રસ્ટ સંચાલિત શ્રી અંબિકા નિકેતન મંદિરના સમગ્ર ટ્રસ્ટીગણ, હું મેનેજિંગ ટ્રસ્ટી દુષ્યંતભાઈ પટેલ, અમારા પ્રમુખ શ્રી દિનેશભાઈ દેસાઈ તથા ટ્રસ્ટીગણ પંકજભાઈ જોશી, ધનસુખભાઈ પટેલ અને જયેશભાઈ પટેલ, આપ સૌને દુર્ગાષ્ટમી અને રામનવમીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ। આજે ચૈત્રી નવરાત્રિ અંતર્ગત આઠમ દુર્ગાષ્ટમીનો ખૂબ સુંદર પવિત્ર દિવસ હતો। સવારથી જ ભક્તોની ભીડ માતાજીના દર્શન અર્થે, પૂજા અર્ચન અર્થે ઉમટી પડી હતી। સવારે 8 વાગે માતાજીના હવનની શરૂઆત થઈ અને 11 વાગે શ્રીફળ હોમીને એ હવનની પૂર્ણાહુતિ થઈ। સેંકડો ભક્તોએ માતાજીના હવનનો લાભ લીધો। સાથે સાથે આજે ભગવાન શ્રી રામચંદ્રજીનો જન્મદિવસ એટલે કે રામનવમીનો પણ પવિત્ર દિવસ છે। તો મંદિરની અંદર અમારા પૂજારી શ્રી જયેશભાઈ દ્વારા ભગવાન રામચંદ્રજીની પૂજા અર્ચનની વિધિ પૂર્ણ કરવામાં આવી અને ભગવાનનો જન્મોત્સવ ભક્તજનોએ ખૂબ આનંદ, ઉત્સાહ અને ભક્તિભાવપૂર્વક ઉજવ્યો। ફરીથી આપ સૌને દુર્ગાષ્ટમી અને રામનવમીની શુભેચ્છા પાઠવતા આનંદ અનુભવું છું। આપણા સૌનું જીવન માતાજીના આશીર્વાદ, ભગવાન રામચંદ્રજીની કૃપાથી સુખ, સમૃદ્ધિ, શાંતિ, સ્વાસ્થ્ય, સફળતા, સેવા અને યશથી ભરપૂર બની રહો એવી માતાજીના ચરણોમાં અને રામલલ્લાના ચરણોમાં પ્રાર્થના સાથે વિરમું છું। જય માતાજી, જય માતાજી, જય શ્રી રામ, જય શ્રી રામ। AB48 ન્યૂઝ ગુજરાત સાથે પ્રશાંત પટેલ, બારડોલી।